કે પણ સોરઠ જરા જગ જૂની જન ગરવો ગઢ ગિરનાર એ ન્યાના હાવજડા હેજળ એ ન્યાના નામણા નર અને નાર એ કાઠિયાવાડી માં કોક દી અને તું તો ભૂલો ન પડજે ભગવાન પણ થાજે અમારો મોઘેરો મહેમાન એ તને સરગ ભૂલાવું સાંભળા અમે નિરાતી હોઈએ ખાવડ આવે દીપડા આવે આરી પણ હું આજ 60 વર્ષ આવી રેટે મને નથી હેણી હું કી નહીં સાવે છે આ સતનો જવું જોઈએ શરીરની અંદરમાં સત મેલ ભરી આન માથે હોય મને 90 વર્ષ થયા ઓહો હા 90 વર્ષ કોઈ હાવર હામો નથી થયો નહીં હાવર નથી અમારે કોઈ અને હું કોઈ ને ગા ના મારું અમારો મારડો ભાગ્ય મારી નાખ્યો હોય તો એ મારી નાખે એનો ખોરા હાથ ચુકાઈ હોય હવે તો અમે એને બોલાવીએ ને પહેલી તાકાત છે એ ત્યાંનું કલ્ચર છે સ્પિરિચ્યુઅલ જે આપણું એટેચમેન્ટ છે ગીર સાથે તે છે આ મહાબાદ પાણી પીતા ને અમે નદીમાં પાણી ભરતા હોય કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી લાલ પાઘડીએ એ જ લાડડો રૂડો અરે વીરયુ ભોવર રાજ લાલ પાઘડીએ એ જ લાડડો રૂડો કોઈ વીરયુ ભોવર રાજ એની વાદળિયું ગરની કેડી વાંકી માલદા બોહાકી પાટા ભેરા લઈને અમે રે હું ગજમાં જઈને ગરની કેડી વાંકી માલદા બોહાકી પાટા ભેરા લઈને અમે રે હું ગજમાં જઈને એને પાણી ભરતા ટીંબીએ લેજું કરતા ગજ દયાની વાંકી મારે માલદા બોહાકી મહાભારત છે ને આખું આવી જાય રામાયણ આવી જાય આ તમને ગાંડા જેવા લાગે ને એ બધું ઘોરીને પી ગયેલા હોય કંઈ એના દેકડી અજાણી ન હોય અને બોલતા હોય ને એમાં એટલું ખોટું ન બોલાય એમાંથી તો અમારી બેની પાછળ આવીને સિંહ બેસી ગયો અમારે બેની પાછળ એટલે ઓટી જતો ખાલી અમારે 1 મીટરનું જ અંતર એટલે મેં શું કીધું કે આ ગ્રુપનો હોય છે તડકો છે હૂતો હોય બેન ખાધેલું હોય યારનું ગ્રુપનો હોય છે પણ એ સિંહ એ ગ્રુપનો નહીં પછી અમે ત્યાંથી આમ આવ્યા ને એટલે આમ ફરતો અહીં બાજુમાં આવ્યો ને સિંહણ ઓલામાં ખાવામાં ને એક્ટિવ અહીંયા આવ્યો ને તે સિંહણે આમ જોયું એટલે સીધી આમ ઊભી થઈને આમ ઓલું કરવા માંડી બરાબર એ સિંહણ એને તગડે એટલી જ વારમાં એક સિંહ આમ છૂટ આવ્યો અને આ સિંહણ ને ઓલો સિંહ એ બે આને ઉપાડ્યો ને એટલે અમે જોઈએ એમ સેકન્ડોની ગણતરીમાં એ કિલોમીટર જેટલા વયા ગયા અને અવાજ એટલે આખો આમ ગીર ગાજે એની જેમ અમે એને બચ્ચા એકલા હાવ કે બસુને આપણે પકડી લઈએ તો કાંઈ ન થાય હાવ નાના બચ્ચા બરાબર એટલે અમે બેઠા તો વિરલ મને કે સિંહણ કે મેં કીધું આગળના એ અટણ આવેશમાં ગઈ ને એના મગજમાં આવી જાય ને કે અમારા બચ્ચા એકલા છે એટલે ફટાફટી ગોળીની જેમ આવશે બંદૂકની એ આવીને બેન ખરેખર એકદમ છૂટે છે અમારી બાજુમાં જ આપણે બ્રેક ટાયર ઢહડાય ને એમ એને આગલા પગ ઢહડાઈ ગયા અહીં બચ્ચા હતા એટલે આવી એટલે અહીંયા કાંઈક છે એમ જે કાંઈ અવાજ કર્યો એની ભાષામાં એટલે બચ્ચા હાલતા થઈ ગયા 3-4 વખત એટલે પૂજીને ત્યાં સુધી અમારે સામે જોઈને બચ્ચાને લઈને વહી ગઈ હાવ શાંતિથી હો સાપા હું તો સુખ કરી હેરાન પગી ગયો જોઈ જાતે વેરાની મેડમ બોલી કે દારૂ ગલો લે આપણે હાણની ઘરમાં કોઈ નવાબ સાહેબે તો એમને શિકાર માટે બોલાવેલા હતા ફરી પાછું આપણે મૂળમાં જઈએ છે કે એ કલ્ચર જે હતું એણે એવું કીધું કે ભાઈ હવે શિકાર નહીં હવે કન્ઝર્વેશન શરૂ કારણ કે ત્યાંની સંસ્કૃતિ ત્યાંના લોકોને ખબર પડ્યું કે આ બધું ડિગ્રેડ થઈ રહ્યું છે અને ડિગ્રેડ થવાથી આપણને કેટલા નુકસાન થઈ રહ્યા છે હાવરનો શિકાર ભલામાં સારને બંધ કરાવી દીધો નવાબ સરકાર હાવરનો શિકાર કરતા બંદૂકેથી એ હંગામ હોતી હંગામ કહેવાતી મારી બધું ખાવડને પણ એમાં સરા ભરેલા હતા રાણા નાનો ગઢવી રહેતો બાજુમાં નેહડામાં એ હાવડ મરી ન ગયો પણ હાવડને લાગી સરા લાગ્યા છટકી ગયો એ રાણાના જોકમાં આવી ડેલામાં સારા ડેલો અમે કહીએ એમાં આવી રાડી નાખી મરી ગયો
એ રાણે અમારી નાચ ભેગી કરી, ચારણો ભેગા કર્યા કે રસૂલ કે આપણે સાહેબ પાસે જવું છે જુનાગઢ. આ નાકાદરથી બંધ ન થઈએ 17 જણા અહીંયા ગયા. ક્યાં? જુનાગઢ. એને આવકારો ભેગા આવો 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 બેઠા, ખૂબ ત્યાં આગળ બેઠા, શાંતિ મેળવી, પછી કરી વાત. અમારા ખાતા તકલીફ કે સાહેબ ખાતું તકલીફ નથી કરતું, પણ તમે હાવરનો શિકાર બંધ કરો. આ ઘા માર્યો બધું કરો તમારા ખાતે, તો મારા સાપરામાં અમે રાડ્યો નાખી નાખીને મરી ગયો છે નામે છે ચારણ, અને આમ ભગવાનનું રૂપ ગણાય. એ તરત લખ્યું કે જાઓ બંધ હાવ શિકાર. ગેરમાનો બહુ બધાયની છે બાપા. આ ગેરમા છે. સિટીમાં અને શહેરમાં એમ હીરો ને હિરોઈન જોવા મળે, અહીંયા સિંહ ને દીપડા જ જોવા મળે.